ગુજરાત જેને સમૃદ્ધ રાજ્ય કહેવાય છે, વિકસિત રાજ્ય કહેવાય છે, પણ આ વિકાસના મોડલ સ્ટેટમાં બાળપણ બીમારી સામે ઝઝૂમી રહ્યું છે. આ બાળકોની ઉંમર કરતાં બીમારીઓ વધુ મોટી છે. વિકસિત ગુજરાતમાં બીમાર બાળપણ, ગંભીર બીમારીઓ સામે ઝઝૂમતું બાળપણ. ગુજરાત જે પોતાના વિકાસ મોડલ પર ગર્વ અનુભવે છે, જોરશોરથી એનો પ્રચાર કરે છે, પણ એના એક રિપોર્ટના આંકડા એ સવાલ ઊભા કરવા મજબૂર કરે છે કે એ કેવો વિકાસ જેમાં રાજ્યના લાખો બાળકો ગંભીર બીમારીઓ સામે સારા સ્વાસ્થ્ય માટે ઝઝૂમતા હોય. જે ઉંમરમાં બાળકોએ રમવા કૂદવાનું હોય, ભણવાનું હોય, એ ઉંમરમાં બાળકો બીમારીઓનો બોજ લઈને ફરી રહ્યા છે. રાષ્ટ્રીય બાળ આરોગ્ય ચકાસણી માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને તેમાં સામે આવ્યું કે જન્મથી 18 વર્ષના બાળકોમાં કેન્સર, કિડની, હૃદય સહિતના રોગો સામે આવ્યા છે. ગુજરાતમાં 4 લાખ બાળકોમાં વિટામિન અને પોષણનો અભાવ છે. કેન્સર, કિડની, હૃદય સહિતના રોગોની વાત કરીએ તો આંગણવાડીના 2,28,116 બાળકોની આવી ગંભીર બીમારી છે અને સ્કૂલના 7,67,291 બાળકોને આ ગંભીર બીમારી છે. વિટામિન ઉણપ, એનિમિયા, ગોઈટર, પોષણની ઉણપની વાત કરીએ તો આંગણવાડીના 1,26,313 બાળકો કુપોષણથી પીડાય છે. સ્કૂલના 2,64,514 બાળકોને વિટામિનની ઉણપ છે. વિટામિન, પોષણની ઉણપ અને એનિમિયા છે. આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે કોઈ પણ સમાજ, રાજ્ય કે દેશનું ભવિષ્ય એના બાળકો છે અને જો એ જ સ્વસ્થ ન હોય તો એ કેવી રીતે વિકાસ કરી શકે? રાજ્યના 33 જિલ્લા, 8 મહાનગરમાં તપાસ કરાય, એમાં આંગણવાડીમાં સૌથી વધારે ગંભીર સ્થિતિ દાહોદમાં છે. અહીં 17,736 બાળકો ગંભીર બીમાર છે. બીજા ક્રમે બનાસકાંઠા છે, જ્યાં 17,122 બાળકો ગંભીર બીમાર છે. ત્રીજા નંબરે કચ્છ, જ્યાં 10,829 બાળકો ગંભીર રીતે બીમાર છે. પંચમહાલમાં 9,674 બાળકો ગંભીર રીતે બીમાર છે. આ તો થઈ આંગણવાડીની વાત, પણ ધોરણ 1 થી 12માં સૌથી ગંભીર બીમારી ધરાવતા બાળકોમાં અમદાવાદ નંબર 1 પર છે. સૌથી વધારે ગંભીર બીમારીવાળા 44,000 બાળકો અમદાવાદ શહેરમાં છે. બીજા નંબર પર સુરત છે કે જ્યાં 40,000 બાળકોને ગંભીર બીમારી છે. ત્રીજા નંબર પર બનાસકાંઠા, જ્યાં પણ 40,000 જેટલા બાળકો ગંભીર બીમારીથી પીડાય છે. જન્મથી ગંભીર બીમારી આવે, જેમાં જેનેટિક પ્રોબ્લેમ જવાબદાર હોય છે તો ક્યાંક બેદરકારી પણ જવાબદાર હોય છે. જે જીનેટિક છે, જે ઘણી બધી વખત આપણે એને રોકી નથી શકતા, પણ જે પ્રિવેન્ટેબલ કોઝિસ છે, જેમ કહ્યું એમ પ્રમાણે ફોલિક એસિડ, પ્રોપર ડાયટ જાય, પ્રેગ્નન્સી પર રેગ્યુલર વોચ રહે, એ જ રીતે જે બાળક જન્મે, મધર સ્વસ્થ હશે તો બાળક પણ સ્વસ્થ હશે. અને જે પ્રી મેચ્યોરિટીના જે ચાન્સીસ છે એ બધા જો આપણે પહેલાંથી ડિટેક્ટ કરી અને પ્રિવેન્ટ કરીએ તો એવા બાળકોને, જેમ કે જેનું વજન ઓછું છે, એવા બાળકોને આપણે અવતરતા રોકી શકીએ, એટલે કે એમનું ડેવલપમેન્ટ ઇન્ટ્રા યુટ્રાઇન સારું થઈ શકે જન્મ પહેલાંનું. મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમ ચાલે છે. છેલ્લા 10 વર્ષમાં કેન્સર, કિડની, હૃદય જેવા ગંભીર રોગો જે બાળકમાં જોવા મળ્યા તેવા આશરે 20 લાખથી વધારે બાળકોની મફત સારવાર કરાય છે. બાળક જન્મે શિશુ અવસ્થાથી 18 વર્ષ યાની કે કોલેજ, હાઈસ્કૂલ બધી જ જગ્યા પર એને સ્ક્રીનિંગ થાય છે. અંદાજે 1.89 કરોડ બાળકોની દર વર્ષે ચકાસણી થાય છે અને એમાંથી જેમને રોગ હોય, કંઈક ત્વચાની ખામી હોય, કુપોષણ હોય, એનિમિયા હોય, આ બધી જ સ્ક્રીનિંગ કરી, હાર્ટની પ્રોબ્લેમ હોય કે લીવર, કિડની, તો એને પીએચસી, સીએચસી, જિલ્લાની આરોગ્યની હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એમને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની અંદર આવનારા સમયમાં નાનપણથી જ કોઈ રોગ હોય, બાળક અવસ્થામાંથી જ કોઈ રોગ હોય, જ્યારે યુવાન થાય અને એ રોગ પ્રસરે પહેલાં ડામી દેવા માટે સરકાર ખૂબ જહેમત ઉઠાવી, આરોગ્ય વિભાગ અને અમારી ટીમ ખૂબ સરસ કામગીરી કરી રહી છે.
તો કોંગ્રેસનું કહેવું છે કે કેન્દ્ર સરકારના કાર્યક્રમો આવકાર્ય છે, પરંતુ આવા બાળકોને પૂર્ણ મફત સારવાર મળવી જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકાર એક તરફ કાર્યક્રમોની મોટી મોટી જાહેરાતો કરે, કરોડો રૂપિયા પોષણક્ષમ આહારના નામે મોટા મોટા હોર્ડિંગો મારે, અને બીજી બાજુ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર 65% મહિલાઓ એ કુપોષણનો ભોગ બને છે. એવું હું નહીં, પણ ભારત સરકારનો અહેવાલ કહે છે 45% બાળકો કુપોષણનો ભોગ બને છે. જે ઉણપ છે એનું સમયસર એની ચકાસણી પછી એની જે કોઈ ઈલાજ કરવાનો હોય એ ઈલાજ અમલમાં મૂકવામાં આવે. આ ગુજરાતનો એ ચહેરો છે જે મોટા મોટા હોર્ડિંગ્સ કે પોસ્ટર્સમાં નથી દેખાતો. જો બાળપણ બીમાર હશે તો ભવિષ્ય પણ બીમાર જ ઘડાશે, અને એટલે જરૂરી છે કે જન્મજાત ગંભીર બીમારી ધરાવતા બાળકોને યોગ્ય સારવાર મળે અને પોષણના અભાવે પીડાતા બાળકો માટે સરકાર જમીની સ્તરે કામ કરે. કેમેરામેન પુખરાજ શર્મા, રિપોર્ટર કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.